નમસ્કાર સુરત તાજેતરમાં સરકારે નિર્ણય લીધો છે કે સરકારી શાળામાં એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકીને હવેથી માત્ર એક વખતનું ભોજન આપવામાં આવશે। તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં સરકારી શાળામાં ગરીબ બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કાપ મૂકવાના નિર્ણય બાબતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં સરકારે નિર્ણય લીધો છે કે એક વખતના આ નાસ્તામાં કાપ મૂકીને હવેથી માત્ર એક વખતનું ભોજન આપવામાં આવશે। ગરીબ બાળકોને મળતા એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવા છે। લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે। જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું। છેલ્લા 5 વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે, એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે। તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કામ મૂકવાનો કોઈ અર્થ નથી। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। રોડ રસ્તાઓ ખાણ ખનીજો ગાયના ગોચરો ખાઈ ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ ગુજરાતની સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ જવાનો નિર્ણય કર્યો છે। મધ્યાહન ભોજન યોજના, જેનું નામ બદલીને પબ્લિસિટી માટે પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું। સરકાર એમાંથી પોષણની બાદબાકી કરવા જઈ રહી છે, એટલે કે આવતીકાલથી ગુજરાતની સરકારી શાળાઓના જે બાળકોને એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો, એમાંથી એક વખતનો નાસ્તો નહીં આપવામાં આવે। ભાજપના નેતાઓ એવો કુતર્ક આપી રહ્યા છે કે અમે પૈસા બચાવવા માટે અને સારો વહીવટ કરવા માટે આ નિર્ણય લીધો છે। એક તરફ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં દર વર્ષે કરોડો અબજો રૂપિયાનો વેડફાય છે, તો એમાંથી પૈસા બચાવવાની ભાન નથી પડતી અને ગરીબ બાળકોના થાળીમાં હાથ નાખવાનો જે નિર્ણય કર્યો છે, અમે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરીએ છીએ। આજે તમામ છાપાઓમાં કરોડોના ખર્ચે જાહેરાત આપી છે કે અમે આટલું મોટું પોષણમાં કામ કર્યું। આ જાહેરાતોમાંથી પૈસા બચાવી અને બાળકોના ભોજન માટે વાપરવામાં આવે અને જે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારો છે એમાં કાપ મૂકવામાં આવે, બાળકોના નાસ્તામાં કાપ ન મૂકવામાં આવે, એવી અમારી માંગણી છે।